આજનું રાશિફળ 7 એપ્રિલ 2025 સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મેષ રાશિફળ થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો। જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો। બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે। આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે। ચિંતા ન કરો, સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી। આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે। જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે। તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે। તમે જો તમારી જીવનસંગીનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે। ઉપાય: આપસી તાલમેલ અને સમજદારી માટે પોતાના પારિવારિક ઇષ્ટની તાંબાની મૂર્તિ પૂજાઘર અથવા ઘરની વેદી ઉપર સ્થાપિત કરી રોજ એની પૂજા કરો। વૃષભ રાશિફળ માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો। એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે। ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે। સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો। આજે તમને છુપો શત્રુ મળશે, તેને તમને ખોટા પાડવાનું ગમશે। તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે। તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે। ઉપાય: સારી નાણાકીય સંભાવનાઓ માટે પોતાના બૂટની નીચે 7 કોમળ તાંબાની ખીલીઓ ખોસવો, પોતાને નુકસાન આપ્યા વગર। મિથુન રાશિફળ તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે। તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક ઘનશ્યમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે। નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે, આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો। તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ। આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો। કામનું દબાણ તમારા મગજને ઘેરી વળશે, છતાં તમારું પ્રિયપાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે। તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ, પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે। સમય કરતાં મોટું કંઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો, પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે। તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે। ઉપાય: એક સફળ વ્યવસાયિક જીવન માટે પોતાના જીવનની ઘટનાઓને ઈશ્વરની કૃપાના સ્વરૂપમાં સ્વીકાર કરો અને વિનમ્ર થાઓ। કર્ક રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો। તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો। વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો। તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ। ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કોલ આવશે। બિઝનેસમેન્સ માટે સારો દિવસ। બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે। પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા। તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે। ઉપાય: સ્વસ્થ શરીર અને મગજ માટે હંમેશા એક પીળા રંગનું વસ્ત્રનો ટુકડો ગજવામાં, પર્સમાં પોતાની પાસે રાખો। પીળો રંગ એક સરસ મનોદશા વધારનારો છે। સિંહ રાશિફળ મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે। કોઈ પણ નિર્ણય જાહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો। આજે ધન લાભ થવાની શક્યતા તો છે જ, પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો। યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય। મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે।
વરિષ્ઠો તરફથી સહકાર અને કદર તમારું મનોબળ અને આત્મવિશ્વાસ વધારશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા. ઉપાય: સ્વાસ્થ્યની વૃદ્ધિ માટે ગરીબ અને જરૂરતમંદ બાળકોને, ખાસકર યુવા છોકરીઓને સફેદ સુગંધિત મિષ્ટાનો વિતરિત કરો. કન્યા રાશિફળ: રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો, છતાં તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. ગ્રુપને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવાથી તમે નવા મિત્રો બનાવશો. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો. તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે. ઉપાય: હનુમાનજીની મૂર્તિ માટે સિંદૂરનો ચોલા અર્પિત કરો. તુલા રાશિફળ: ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડા વેવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે. આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો. રોમેન્ટિક ગીતો, સુગંધી મીણબત્તીઓ, સારું ભોજન અને કેટલાક પીણા, આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે. ઉપાય: સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઇષ્ટદેવની સ્વર્ણમૂર્તિ પૂજાઘર અથવા પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો. વૃશ્ચિક રાશિફળ: તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો, નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકે છે. બહેનના લગ્નના સમાચાર તમને ખુશખુશાલ કરી મૂકશે. બહેનથી દૂર થવાના વિચાર માત્રથી તમને દુઃખની લાગણી થવાની શક્યતા છે. તમારે ભવિષ્યની ચિંતા વિના વર્તમાનને માણવાની જરૂર છે. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે. જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો. તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો. આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે. ઉપાય: સારા વિત્તીય જીવન માટે પૂજા ઘર અથવા વેદીમાં શંખ સ્થાપિત કરી એની દરરોજ પૂજા કરો. ધન રાશિફળ: કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે, જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. તમારું પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લાગે. આજ તમારા મનમાં કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે. સમય કરતાં મોટું કંઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો. પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. ઉપાય: વ્યવસાયિક જીવનમાં સફળ થવા માટે તમારા કાર્યસ્થળને સાફ સુથરું રાખો.
મકર રાશિફળ, તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં, કેમ કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો. આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે? તમારું જીવન આઈ જે તમને આવો જ સ્વાદ આપશે. તમારી સખત મહેનતનું વળતર મળશે, કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે. નાણાકીય લાભો વિશે વિચારતા નહીં, કારણ કે લાંબા ગાળામાં તમે જ લાભાર્થી ઠરવાના છો. આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે. તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે રજવાડી અનુભવ કરશો. ઉપાય: કોઈ પણ ગૌશાળા અથવા ગૌશાળામાં પોતાના વજન બરાબર જવ દાન કરો અને ઉત્તમ સ્વાસ્થ્ય સાચવી રાખો. કુંભ રાશિફળ, દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો. લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે. તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે. વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે. આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે. કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે, કેટલીક વખત ખાનગીમાં, છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી. તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મૂકશે. ઉપાય: પ્રેમી જોડે ઘનિષ્ઠ સંબંધો માટે લીલા ચણા રાતે પાણીમાં પલાળીને સવારે પક્ષીઓને ખવડાવો. મીન રાશિફળ, એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. પ્રોપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે, આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે. જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે, પરંતુ ઘરે પાછા આવતા કોઈપણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો. લગ્ન જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો. ઉપાય: શારીરિક રીતે પડકારવાળા અને જુદી રીતે સક્ષમ લોકોની સેવા અને તેમને તળવાળી સેવૈયા આપવાથી કુટુંબમાં સુખ મળે છે.